છોટાઉદેપુરમાં ભાજપ દ્વારા SIR કાર્યક્રમ પર વિશેષ કાર્યશાળા યોજવામાં આવી। ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શી અને સુલભ બનાવવા માટે ચૂંટણી આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલી SIR વિશે કાર્યકર્તાઓને જાણકારી અને માર્ગદર્શન આપવા માટે છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા એક વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યશાળામાં વર્ચ્યુઅલી મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું। સાથે જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જેવા વરિષ્ઠ નેતાઓએ ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું। સાથે કાર્યક્રમમાં તમામ મતદાર વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાતની 182 વિધાનસભાઓની અંદર ખાસ મતદાર યાદી સુધારણા અભિયાન અંતર્ગત દરેક વિધાનસભાઓની અંદર ભારતીય જનતા પાર્ટીના બૂથના જે એજન્ટો છે, બૂથના પ્રમુખ છે, એમને આ જે ખાસ મતદાર યાદી સુધારણા અભિયાન અંતર્ગત માર્ગદર્શન મળી રહે એ હેતુથી માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલ સાહેબ, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ આ કાર્યશાળાની અંદર વર્ચ્યુઅલી જોડાઈ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે। એ અભિયાન અંતર્ગત આજે છોટાઉદેપુર વિધાનસભામાં દરબાર હોલ ખાતે પણ અમારા કાર્યકર્તાઓ સાથે, ચૂંટણી એજન્ટ સાથે આ કાર્યશાળા યોજવામાં આવી રહી છે, તેમાં સૌ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।